જામનગરના દીપકભાઈ જાદવે જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ આવતીકાલે કોન બનેગા કરોડપતિના એપિસોડમાં હોટ સીટ પર જોવા મળશે અને અમિતાભ બચ્ચન સાથે પ્રશ્નોના જવાબ આપતા જોવા મળશે. તેઓ કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદથી જામનગર આવતા બહુજન સમાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મેં અમારી જર્નીની શરૂઆત 20 વર્ષ પહેલા કરેલી હતી, જેનું મેં અથાગ પરિશ્રમ કરેલો. અથાગ પરિશ્રમ પછી મને આ વર્ષે સફળતા મળેલી. કેમ કે કેબીસીમાં જવા માટે કોણ બનેગા કરોડપતિમાં જવા માટેના ઘણા બધા સ્ટેપ હોય છે, જે મેં ઘણી વખત ક્લિયર કરેલા. 2023માં એનું પહેલું સ્ટેજ હોય કે જેનાથી આપણે જઈ શકીએ. એ બોમ્બે આપણને ગ્રાઉન્ડ ઓડિશન માટે બોલાવે. એમાં 2023માં ગયેલો, 2024માં ગયેલો, 2022માં મારું ઓનલાઈન ઇન્ટરવ્યૂ પણ થયેલું. ઘણી વખત મેં ટ્રાય કરેલી, પણ ફાઇનલી સફળતા 2025માં મને આખરે મળેલી અને અમિતાભ બચ્ચન સાથે બેસવાનો મોકો મળેલો અને હોટ સીટ ઉપર હું પહોંચી ગયો. કેમ કે કેબીસીમાં જવા માટેના ઘણા બધા સ્ટેજ છે, જે મંથના શરૂઆત જ્યારે યર શરૂઆત થાય ત્યારે પહેલા એના 15 થી 17 સવાલ પૂછાય છે, એ ક્લિયર કરવાના. પછી તમને જો એમાં તમે સિલેક્ટ થઈ જાઓ તો તમને ગ્રાઉન્ડ ઓડિશન માટેનો કોલ આવે, એમાં ક્વેશ્ચન આન્સર પૂછે, એ ક્લિયર કરવાના. એમાં તમે સિલેક્ટ થઈ જાઓ તો તમને ગ્રાઉન્ડ ઓડિશન માટે બોમ્બે બોલાવે છે. ગ્રાઉન્ડ ઓડિશન બોમ્બે, તમે એમાં હજારો કેન્ડિડેટ હોય, એમાં તમારે ટફ ફાઇટ કરવાની હોય છે. એમાંથી આગળ નીકળી અને તમારે જેમાં સિલેક્ટ થઈ જાઓ તો પછી ત્યાં તમને 20 માર્કની ક્વેશ્ચન આન્સરની ટેસ્ટ હોય છે, એ ક્લિયર કરવાની. પછી એનું પીઆઈ પર્સનલ ઇન્ટરવ્યુ લોકો લે છે, એ ક્લિયર કરી અને પછી તમે જો સિલેક્ટ થાવ તો તમને હોટ સીટ માટે એ લોકો આમંત્રિત કરે છે. જે 2 વર્ષ 2023, 2024 અને 2022 હું બોમ્બે સુધી ગયેલો, પણ નસીબ મારા થોડા નબળા કહેવાય કે કુદરતને મંજૂર નહીં હોય, હોટ સીટ સુધી પહોંચી નહોતો શક્યો. આખરે મારા નસીબ સારા, મારા પરિવારનો સાથ, મારા મિત્રોનો સર્કલનો સાથ, બધાનો મારો સાથ મળેલો. 2025માં હોટ સીટ ઉપર પહોંચી ગયેલો, અમિતાભ બચ્ચન સામે બેઠેલો.